હાથની માલિપા ડમર ડાક લઈ એક બાજુ માતાજીનો તાવો તળાય છે, એક બાજુ પાટ આલે છે, એક બાજુ આમ માતાજીની છાતર બાંધી છે, અને પછી કાનીએ જોગીએ માં મેલડીનો આરાધ કર્યો છે। એ સાહેબ મેં હમણાં કીધું એ દુનિયામાં તમે મોટી જોતું કરો, નોબત નગારા વગાડો, એનાથી આને મતલબ નથી, પણ સાહેબ આમાં જે નાભી રહી ને એનો એક દરવાજો ખોલીને માં એટલું બોલો ને એટલે આવે સાહેબ। એ આ મોટી મેલડી તમારા રૂપિયાની ભૂખી નથી, તમારી ભાવની ભૂખી છે સાહેબ। એ પારકા ગામના સીમાડે વ્યા જાવ તમને એમ થઈ જાય કે હવે મોત આંબી જાય, ત્યારે સાહેબ ક્યારેક દેવ ગામની સામે આમ નજર કરીને એટલું કહેજો કે એ મારી મોટી મેલડી મારી, એ અમારી નહીં પણ અમારા સુરેશ ભુવાજીની જો કમાણી તારી પેટલીએ પડી હોય ને તો મેલડી આવજે। એ સાહેબ આટલું બોલો ને એટલે આ ડોસી ઊભી થઈ જાય હો, આ બુટી આ ડોસીને આવતા વાર જ ન લાગે સાહેબ। અને મેલડીનો તો એટલો પાવર છે સાહેબ, કોઈ આમ એકે સપન લાંબી કરે ને એ મેલડી બોલો ને એકે સપનની ગોળી તમારી સાથીએ પોગે ઈ પેલા જો ઢાલ બની નો આગળ ઊભી રહેતો તો આ મેલડી પણ એ કાનિયા જોગીએ નાભીનો આરાધ કર્યો, નાભીનો રાગ, પણ મેલડી ક્યાં મળે સાહેબ? મેલડી કેવી જગ્યાએ મળે? ઓલા તાવો જે તળતા હતા એક પછી એક ચાપડી અંદર નાખતા હતા, એ ઉકળતા તેલની માલપા હવા વેતની નાગણી બની અને તેલ હુફાળા મારે, થોડીક વાર તેલ બહાર આવે, પાછી તળીએ વહી જાય, પાછી મોઢું કાઢે, પાછી વહી જાય, એટલે ઓલા તેલમાં તાવામાં જે ચાપડીઓ તળતા દેવી પૂજકના બે પાંચ જુવાનો ફરતા બેઠેલા ઉભા થઈ ગયા અને આવી અને ઓલું જે બધું મેંડલું બેઠું સાહેબ આ જે તમે બેઠા એવી રીતે એની વચ્ચે આવીને કીધું કે આપા એ દેવીને જોવી હોય તો હાલો દેવી આવી, પણ ઓલા બેઠેલા ઉભા થઈ ગયા અને એટલું કીધું ક્યાં છે? બાવડા થોપી થોપીને લઈ ગયા કે ઉકળતા તેલના તાવાની માલિપા જોવો સાહેબ। પણ સાહેબ માણા દર્શન કરે, કાનિયો જોગી પણ હાથમાં એમને ડાક રહી ગઈ છે અને તેલની કડાઈની માલિપા જ્યાં તાવો હતો એની અંદર કાનિયા જોગીએ આમ નજર કરી, હવા વેતની નાંગણી, થોડીક વાર તળિયે વહી જાય, પાછી ઉપર આવે, પાછી તળિયે વહી જાય, અને કાનિયા જોગીએ મારી મેલડીનું આવું રૂપ જોયું સાહેબ। કાનિયા એ જોગીએ મારી મેલડીનું આવું રૂપ જોયું સાહેબ, નાભીનો દરવાજો ખુલી ગયો, કાનિયા જોગીએ હાથમાં ડાકશે બે હાથ જોડીને એટલું કીધું કે હે માં મારી દેવી પૂજકના દંગાની માલિપા આવી, તું બળુકી માતા છો, ઉકળતા તેલની માલિપા રમત રમેશ, જો મારા કર્મ ભાગલે આવી મેલડી હોય ને તો જગતમાં હું એકવાર કાનિયો જોગી દુનિયાને દેખાડી દઉં કે મેલડી હું છે। એ સાહેબ એ કાનિયા જોગીને મેલડી માથે પ્રેમ, કાનિયો જોગી એની માથે ઓળખોળ થઈ ગયો, જો આવી દેવ મારા કર્મ ભાગલામાં હોય ને, જો મને આવી મેલડી મળે ને તો એકવાર દુનિયાને હું દેખાડી દઉં કે મેલડી હું છે સાહેબ। આ એનું ભજન પાક્યું સાહેબ, આ મળી ગઈ છે ને એ હજી સાહેબ આ સિમ્બોલ જ લાગ્યું છે, હજી નંબરિયા પડે છે, હજી પિક્ચર આખું બાકી છે આ દેવગામમાં, આ મેલડીનું આખું નાટક બાકી છે સાહેબ। એ સાહેબ હજી તો એક જ સાથુડો આવ્યો છે, પણ જો એક દી જોગીની જમાયત નો આવે તો આ મેલડી આ બેઠી નો બેઠી। હા સાહેબ હજી તો ટેલર નંબરિયા પડ્યા છે, આ દેવગામને જગાડ્યું છે કે હું અહીં બેઠી છું, અને સાહેબ ઈ કાનિયા જોગી ઓળખોળ થઈ ગયો, એને વેદના આંખની માલિપાથી આવડા ઠમ 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 પડે, અને મારી મેલડીએ ઉકળતા તેલમાંથી સાહેબ આટલું મોઢું કાઢીને પાવલી જેવડી આમ ફેન તેલની કડાઈમાં માંડી અને કાનિયા જોગી સામે જીભના ત્રણેક લબકારા કરી અને માતા મેલડીએ એટલો વિચાર કર્યો, કાનિયા એ હાથમાં આવી ડમર ડાક લઈ અને કાળેરો કરીને જો તારી જેવો મને જગાડવા વાળો મળી જાય ને તો મેલડી એકવાર દુનિયામાં નામ અમર બનાવી દઉં છું। એ સાહેબ આટલી જ વાર લાગે, આ એક ઠમકારો થઈ જાય ને સાહેબ, એક ઠમકારામાંથી જ્યોત પ્રગટ થઈ જાય સાહેબ। આને એક દી દુનિયા નાસ્તિક કહેતી છે, આને દુનિયામાં દેવની ભાન નહીં હોય દેવ કેવી હોય, પણ સાહેબ આમાં એક ઠમકારો થઈ જાય ને એટલે અગ્નિ જ્યોત પ્રગટ થઈ જાય, આ જ્યોત પ્રગટ થઈ ગઈ છે।
પણ એ કાનિયો જોગી સાહેબ આટલી વાત કરે, કાનિયા જોગીને મેલડી માંથી ઓરતો આવ્યો, મેલડીને કાનિયા જોગી માંથી ઓરતો આવ્યો, પણ ઓલા દર્શન કરવા વાળા માણાની ભીડ લાગી ગઈ એટલે કાનિયો જોગી જઈ ડાક પોતાના કોથળામાં નાખી અને દેવી પૂજક સમાજે હવા રૂપિયો રાણી સિક્કાનો કાનિયા જોગીને આપ્યો શીખમાં, એક પસેડીની પેરામણી કરી અને સાહેબ કાનિયો જોગી રાતના 1 વાગે દેવી પૂજકના દંગા ગામના સીમાડે પોતાના ઘર સામે આલી ગયો, કરથલ ગામની મારી પાસે જવા માટે. બરોબર 1:30 વાગ્યાનો સમય બન્યો અને ગામના સીમાડાની માથે આવ્યો ને સાહેબ, કાનિયો જોગી એકલો હાલ્યો જાય, જેની 15-17 વર્ષની ઉંમર છે, તમરા ટમટમ બોલે, મેઘલી અંધારી રાત છે, કોઈ માણસ જો તમને ધોલ મારી અને હાલતું થઈ જાય તો અંધારામાં દેખાય નહીં, આવી મેઘલી અંધારી રાત મળી ગઈ છે. અને કાનિયો જોગી હાલે, એની પાછળ પગની માલિપા ઝાંઝરી પહેરીને કોઈ બેન દીકરી પાછળ આવતી હોય એવો કાનિયા જોગીના કાને અવાજ એટલે સાહેબ 15-17 વર્ષનો કાનિયો જોગી પોતાના અંગની માલિપા થોડીક બીક લાગી છે, વગડો છે, કોઈ ભૂત છે, કોઈ પલિત છે, કોઈ દેન છે, કોઈ ઢાકણ છે. પણ જેમ જેમ કાનિયો જોગી આગળ પાછળ જોતો જાય, ઉતાવળા ડગલે મીઠો ભાગવા ગામ ભેગો થઈ જાવ, ગામના છાપામાં વયો જાવ, એમ એમ અવાજ આવે. પણ અડધો ખેતરવા કાનિયો જોગી આલ્યો ને સાહેબ, પછી મારી મેલડીને એમ થયું હવે આને મળવા દે, નહીં તેના ભાગી જાય, બી જાય. પોતે એ 13 વર્ષની દીકરીનું રૂપ લઈ અને કાનિયા જોગીની બાજુમાંથી હળના આગળ જઈ અને આમ હાથ આડા રાખી અને માં ભગવતી મેલડી ઉભા રહી ગયા. કાનિયા એ હાથમાં એમના ડાગનો કોથળો, પણ કાનિયો જોગી જેમ ભુવાને અંગની માલપા માતાનો અવતાર આવ્યો એમ કાનિયો જોગી આખો આમ થર 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 થર. ત્યારે માતા મેલડી બોલી, કાનિયા બીસ નહીં, એ કાના બીસ નહીં. પણ કાનિયો જોગી તમામ શક્તિ જ્યારે પોતાની ભેગી કરી ત્યારે એક શબ્દ બોલી ગયો, બેન હું એકલો છું, મારી આગળ પાછળ કોઈ નથી, મને ઘરે જવા દો, તમે જે હોય તે. પણ કાનિયા જોગીને તેથી માતા મેલડી એટલું બોલ્યું, બસ કાનિયા મને નો ઓળખી બાપ. કાનિયો કે કોણ છો, ક્યાંથી આવ્યા, કોના દીકરી છો, ક્યાં જાવું છે? કાનિયા એ કાનિયા ક્યાં જાવું છે એમ કહેતો હોય તો હવે હું તને કહું, તું મને લેતો જા, મારે તારી હારે આવું. હે કાના ઓલા દેવી પૂજકના દંગાની માલિપા હમણાં ઉકળતા તેલની કડાઈની માલિપા તે કોને જોઈ હતી? બેન દીકરી મેં તો માતા મેલડીને જોઈ હતી. તો કાનિયા ઉકળતી તેલની કડાઈની માલિપા રમનારી હું માતા મેલડી છું. એ કાના તને ઓરતો આવ્યો તો ને કે ઉકળતી તેલની કડાઈની માલિપા જો રમે એવી માતા મને મળી જાય તો દુનિયામાં એકવાર એનું ભજન કરીને દુનિયાને દેખાડી દઉં મેલડી કેવડી હોય. કાનિયા મને તારી ઉપર ઓરતો આવ્યો, તારા જેવી ડાક વગાડી અને રાતનેથી મને કાળેરો રાગ સંભળાવવા વાળો જો કોઈ બાળક મળી જાય ને તો એકવાર દુનિયામાં હું મેલડી અને અમર બનાવી દઉં. એ કાના મને લેતો જા, હું માતા મેલડી. તું જે કઈસી કામ કરીશ, તું દુનિયામાં આમ લાંબી આંગળી કર, એ તારી આંગળી લાંબી થાય ને જો હામાને ચોટી જાવ તો મેલડી ચોટી જાવ, પણ મને એકવાર લઈ જાવ. પણ સાહેબ કાનિયા જોગી એટલું કીધું, માડી તું મેલડી છો બરોબર છો, મારા માથાનો તાજ છો, પણ માડી તને એમના હું ન લઈ જાય, તું દેવી પૂજક નું ધર્મ છો, કાલ કેવું ખાતું માગ કેવું ન માગ. અને મારા કુળની માલિપા માતાજી મોમાઈ અને વિહોત જેવી દેવ મારા કુળમાં પૂજાય છે. અને બીજું માં મારે 3 મોટા ભાઈ છે, મારાથી મોટા 3, એ ત્રણેયને પૂછી લઉં, જો ત્રણેય ભાઈઓ મને રજા દે ને તો હું મેલડી તને લઈ જાઉં. અને તેથી માતા મેલડી એટલું કીધું, કાનિયા તને 12 કલાકની મુદત આપું છું, તારા ભાઈઓને પૂછી અને પાછો કાલ અહીં આવજે, મને હા નાનો જવાબ દેવા, હું મેલડી તારી રાહ જોઈને ઊભી રહી. સાહેબ જો તમારી નીતિ નેક અને ટેક હાથી હોય ને તો તમારે આની રાહ ન જોવી પડે, આ તમારી રાહ જોઈને ઊભી રહે આવવાનો છે. પણ કપડામાં કાળો ડાઘ ન પડે એનું કામ છે. હા
આ સંસારનો દરિયો છે. અને સાહેબ આ અમર ગાદી કહેવાય. આ ગાદી રહી ને એનું નામ અમર ગાદી છે. અમર ગાદી માથે તો કોક હિરલા જ બેહી શકે છે.